વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હર હર મહાદેવ. જય માતાજી. આપણે આજે વ્લોગની શરૂઆત ઘરમાંથી જ કરવાની છે, કેમ કે ખેતરમાં જવાનું નથી. ને જવાનું હોય તો ફુવારા ચાલુ છે. હું જાય એકવાર આટો મારવા તો હું તમને પણ દેખાડીશ. આજે છે આપણે આ ચાનું કામ કરવાનું. તો આપણે બેસી ગયા ઓલરેડી. કેટલા 9:30 તો થઈ ગયા. પછી આપણે બીજું કામ પણ હોય કરવાનું. એટલે ચલો, કાલ બ્લોગ નહોતો આવ્યો એના માટે સોરી, કેમ કે કાલે હું બીજી હતી થોડીક, એટલે ઘરના કામમાં. એટલે આપણે કાલ બ્લોગ નહોતો બનાવ્યો અને આજે કન્ટિન્યુ બનાવવાનો છે. અને સ્ટાર્ટિંગ કરી દઈએ, નકર પાછા ભૂલી જાય તો પછી એમ કે પછી કરતાં સાંજ પડી જાય, ટાઈમ જ ન મળે. તો આપણે હાલો આનું કામ કરી લઈએ. એક દડો બે દડા જે હમણાં કંઈ ટાઈમ નથી મળતો, તે કંઈ નથી આનું થાકતું. આને બધાને જી એવી રીતના ગોળ વીંટવાના હે, તો વીંટી લઈએ ઘાયો ઘા, ને પછી મળીએ આપણે. ચલો. તો અહીંયા છે ને પપ્પા અને ભાઈ મોટર હમી કરે છે. ને મોટરનો મેં છે ને બારોબાર ઘરમાં બેઠા બેઠા જ વિડીયો ઉતાર્યો હતો, એટલે કાંઈ ઓલું થયું નથી. જો મોટર સાઈડની હમણાં 2-3 દીથી મમ્મી કાંઈ એમ કહેતા કે મોટર ખરાબ થઈ ગઈ. તો આપણે છે ને ભાઈને ને પપ્પાને જ કામ દઈ દીધું કે તમે આજે ખમી કરી દો. એટલે જો ખોલે છે. આપણે જવાનું છે મેથી અને પાલક લેવા. અને કાલ બ્લોગ નથી આવ્યો એનું મેઇન રીઝન એ છે કે મારે કાલ કામ એટલું હતું કે કાંઈ મને ખુદને નથી ખબર કે મેં ક્યાં ટાઈમ એટલો આખા દીનો વેસ્ટ કરી નાખ્યું. અને મમ્મી હે ને અને બધાને મસ્ત નેદી નાખ્યું. મસ્ત અને બધાને મમ્મી હે ને નેદી નાખ્યું ને ચોખ્ખું થઈ ગયું. આપણે આવ્યા નહોતા એમાંય મોટી મહાભારત થઈ ગયું હતું. આજે આપણે છે ને પાલક અને મેથીની કરવાની મિક્સ. જો પાલક થઈ જાય તો પાલકની જ કરી નાખવી, નકર મેથીની. અને મારે ડેલી વ્લોગ અપલોડ કરવા છે, પણ કંઈ ટાઈમ નથી મળતો ને. હવે હું ફાઇનલી કાયમ રેગ્યુલર વ્લોગ આવી. તો આપણે છે ને હવે પાલક વીણવાની સ્ટાર્ટ કરી દઈએ. અને મેં એટલું વ્લોગિંગનું જે સર્ચ કર્યું કે ક્યાંથી કેવી રીતના વ્લોગ ઉતારવા, કેવી રીતના થંબનેલ ટાઇટલ બધું બનાવવું. તો એના માટે એવું છે કે એમાં એમ કે કેરેક્ટર જોઈએ ને આ જોઈએ. આપણે કોઈ કેરેક્ટર છે ને, હું ખુદ એક કેરેક્ટર છું, કોમેડિયન. અને આમાં બોલતા કંઈ હવે શરમ નથી આવતી. હવે તો આપણે ઇન્સ્ટામાં એટલી રીલ અપલોડ કરીએ, કોઈ ફોલો નથી કરતું હજી. આમ જોઈએ તો 12-13 જણા 13 સબસ્ક્રાઈબર છે. એનાથી આપણે કેમ કે 0થી સ્ટાર્ટ કરવાનું હોય ને, નવું ચેનલ બનાવ્યું હોય એમાં અપલોડ કરીએ એટલે એમ જ થાય. પણ મારા ઓલા નથી. ઓલા ચેનલમાં ઘણા બધા લોકો હોય, બધા ફેમિલી મેમ્બરની જ છે. તો આપણે આજ છે ને પાલકનું કરવાનું હોય. જો પાલક થઈ જાય તો પાલકનું. અને મારી ફેવરિટ છે પાલકની ભાજી. એટલે આપણે પાલક વધારે હું કોઈ દી પહેલાં ના વાવતા, પણ મેં કીધું કે મને ભાવે, તમારે ના ખાવી તો કંઈ નહીં, હું મારે એકલી હાટું બનાવી. આમ તો હે ને શિયાળો ઋતુનો રાજા હોય. શિયાળામાં બધું વકલ મળી જાય ને તમારે કાંઈ નવું બનાવવું હોય તો એ બને. અને શિયાળામાં મળી જાય. અમારે બધું હોય જ ઘેર, એટલું તો હોય જેનાથી આપણે ખાવાનું બનાવી શકીએ આપણે ઘરનું. અને ના હોય તો હાલે, એમાં કંઈ ન હોય. આપણે ગામડાવાળાને તો બધું હાલે. અમે તો ખાલી એક માખલ રોટલો ચાહી દઈ દઈએ તો અમે તો ખાઈ લઈએ. તો સિટીવાળા હોય એને છાશ કે ન હોય તો એના માટે દાળ ભાત બનાવવાનું એવું હોય. મારા માસીને હું જાઉં તો એને ખબર છે કેટલું રસોઈ બનાવે. હું એટલું બનાવીને કે અમારે તો રેગ્યુલર સંભારો જોઈએ ને શાક જોઈએ ને આ જોઈએ. આપણે કંઈ ન જોઈએ, શાક રોટલો એટલે હાલ. અને બીજું કે મારે હે ને ખાવામાં ગમે એ હાલે. આપણે ગમે એ હોય ખાવા જોઈએ, ગમે એવું ન હોય. પછી તો એ જ છે કહેવાનું. કાલ બ્લોગ નથી આવ્યો એના માટે સોરી, કેમ કે કાલ ટાઈમ નહોતું. અને જો હું એમ કર્યા રાખી કે હું કાલ બ્લોગ બનાવું, કાલ ટાઈમ કરતાં હે ને 2 વર્ષ એમને વયા ગયા. ઓલા ચેનલમાં 500 સબસ્ક્રાઈબર થઈ ગયા, આમાંય થઈ ગયા હોત જો બનાવ્યા હોત તો. પહેલાં મને એવું હતું કે અમારું છે ને જ્યારે નવું હાઉસ બની જાય, એટલે નવું ઘર બની જાય ને, ત્યારે હું વ્લોગિંગ સ્ટાર્ટ કરી તો કે સારું દેખાય. એમ કે અત્યારે નાનું ઘર છે એમાં કાંઈ એટલું દેખાડવાનું ના હોય. પછી એમ થયું કે એમ કર્યા રાખી તો કેદી હું બનાવી વ્લોગ. ઘટપણમાં પછી આમ બોલી હા કેમ છે મજામાં, એવી રીતના બોલી ત્યારે બનાવી. એવા હાટું મેં સ્ટાર્ટ કરી દીધું. પછી
અત્યારે કોઈ સપોર્ટ ન કરે, ઘર ફેમિલી ના કરે, કોઈને બ્લોગમાં ફોટા કેમેરામાં આવવું ના ગમે, તો આપણે ખુદ એક આવીએ એટલે હાલે ને, બાકી તો કાંઈ નહીં. ને એમાં એવું છે કે બ્લોગિંગ કરવી થોડીક મુશ્કેલ છે. મારો ફોન નાનો હોય ને એટલે સેવ વિડીયો મેં આખી ગેલેરી પહેલાં ખાલી કરી, યુએસપીમાં નાખ્યા બધા વિડીયો ફોટા, એમાંથી એ ડિલીટ કરવા પડ્યા અમુક તો, યુએસપી એવી સાડી ભરાઈ ગઈ. એમ કરતાં કરતાં ધીરે ધીરે આપણે કરીએ કંઈક આપણે ઇન્કમ થાય કે એમાંથી, તો કેમ કે ફેમિલી તો ફોન ના લઈ ગઈ, ઇન્કમ આમાંથી કંઈક થાય તો આપણે નવું ફોન લઈ શકીએ, બાકી તો કાંઈ નહીં, આમ હાલવાનું જ છે આપણું ડેલી. આજના બ્લોગમાં આપણે એ જ કહેવાનું. આજનો બ્લોગ આપણે એન્ડ કરવા હાટું ખેતરની બહાર આવ્યા, અને મારા હાથમાં છે અડદિયો. આજ કંઈક છે ને ઝૂમિંગ થઈ ગયું હતું ને, તો મારો ફેસ કંઈક વધારે જ આગળ દેખાય છે. ઝૂમિંગ થઈ ગયું હતું ને તો મારો ફેસ કંઈક વધારે જ આગળ દેખાય ને. આ છે ધાણા, કેમ કે અમે છે ને ઉનાળામાં ધાણા જીરું નહોતું દરે, મારી માસીએ છે ને ચટણી ને હળદર બે દરાવીને મોકલા હતા ને, તો કંઈ દરે એવું નહોતું, આ હળી ગયા મને એવું લાગે. ધાણા પડ્યા મમ્મીએ જો હુંકવા હે હારા છે, બીજા વાવલીને કાઢી નાખ્યા. ને મારા હાથમાં છે અડદિયો. હું ભૂલી ગઈ હતી વ્લોગ એન્ડ, આગળ એડિટિંગ કરતી હતી તો ભૂલી ગઈ હતી વ્લોગને એન્ડ કરતા, તો હું આવી છું વ્લોગને એન્ડ કરવા. તો મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જે 5 મહાપુરુષો જે માણસ જોવે છે એને હું મળી તો ના હાગું, પણ એના માટે થેન્ક યુ. અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ જરૂરથી કરજો, કેમ કે તમે જોઈને મૂકી દો એમ ન હાલે, કોમેન્ટ કરવું જોઈએ. અને જીરાનું વ્યૂ કંઈક મસ્તીનું થઈ ગયું, પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી, કેમ કે ઘરમાં હાલે હે ઘંટી, કેમ કે કાલે થોડુંક દર્યું હતું અને પાછું રહી ગયું હતું અડધું દરવાનું, યાદ દઈએ. તો આજે એટલું જ કહેવાનું હતું. આજનો જરીક બ્લોગમાં એડજસ્ટ કરી લેજો, કેમ કે મારું ફેસ છે ને કંઈક ઝૂમિંગ થઈ ગયું હતું, તો એમ હા ને વધારે કંઈક દેખાય. હું આગળ એડિટિંગ કરવા બેઠી ને તો મને યાદ આવ્યું, તો બાકી જ કહેવાનું છે. તો કાલે હવે ન્યૂ બ્લોગ આવીએ, અને ન્યૂ બ્લોગ પહેલાં હજી એક બ્લોગ આવીએ, એ સસ્પેન્સ છે તમારે જોવાનો. તો હું હજી હાંજી આજ એડિટિંગ કરી લઈને રાખી દઈ, તો કાલે અપલોડ થઈ જાય, સવારમાં થાય. અને આ બ્લોગે કાલે આવીએ, તો તમને બધાને એડવાન્સમાં યાર આ ઇન્સ્ટાગ્રામ જોઈને મારો મગજ ઇન્સ્ટાગ્રામની સકરબકર થઈ જાય. તો બધાને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ, તમારા પરિવારને આ ખાઈને. તો મારા જે ચેનલને આવું સપોર્ટ કર્યા રાખજો ને. આપણે હવે બ્લોગની શરૂઆત કરી, અને હું બ્લોગ કાયમ નાખી, મારી જિંદગીમાં કેવી પણ ઘસણમયસી હોય ને તો હું બ્લોગ અપલોડ કરીએ ફાઇનલી છે. જેવું હોય એવું મેં કાંઈક ક્લિપો હોય ને શૂટ કરીને 3 થી 4 મિનિટનો બ્લોગ તો અપલોડ કરી જ દઈ. અને સૂરજ દેવતા અટાણે એવા ભાગે કે કાંઈ ખબર નહીં, હવાની ઉઠી હોય સાંજ સુધી કેમ ટાઈમ વયો જાય મને ખુદને નથી ખબર પડતી. તો બસ એ જ કહેવાનું હે, ટાઈમ નથી મળ્યો તો કાલે બ્લોગ અપલોડ નથી થયો, મેં પહેલાંય કીધું ને અત્યારે હું કહી દઉં. તો ચલો બાય, આવજો. તમને બધાને મકર સંક્રાંતિની એડવાન્સમાં હેપી મકર સંક્રાંતિ તમારા જીવન. અને પતંગની દોરનું ખાસ કરીને ધ્યાન રાખજો, કેમ કે પગખીડા જતા હોય એને વિચારાને ઓલું થાય, હાથ પગ કપાઈ જાય. ને કાલે કેટલા બધા ન્યૂઝ આવીએ કે આના કપાઈ ગયા હાથ, ને ઓલા પગ કપાઈ ગયો ને પાકો કપાઈ ગયો. તો સવારમાં અને સાંજે પતંગ ના ચગાવજો પ્લીઝ કરીને, કેમ કે આ બિચારા મૂંગા પક્ષીઓ એને, મને તો નેચર આરે વધારે જ કંઈક ત્યારે ખબર નહીં શું હોય. મને લીલું ખેતર હોય કે કાંઈ સૂરજદેવ ઉગતા હોય, અમે તો કાંઈ સવારમાં જોવો જ, કેમ કે વહેલી ઉઠીએ એટલે અમારે તો જોવાનું જ હોય કે સૂરજદેવ ઉગે ક્યારે, હાથમે ક્યારે. તો એ તો અમારે નેચર આરે પ્યાર હોય જ ને. અમારે ઘેર પતંગ અમે નથી, હું તો નથી ચગાવતી, પણ ભાઈ ચગાવીએ પતંગ. તો હાલ કાલનો એ વિડીયો છે ને એક વિડીયો સસ્પેન્સ આવીએ, તો પ્લીઝ જોજો, આગળ આવે સપોર્ટ કરી રાખજો. એટલા માટે બાય. અને અડદિયો ખાવો હોય તો હાલો.